એક બાજુ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને હવે જિગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સ મુદ્દે લડી લેવાના મૂડમાં છે. હવે એના સમર્થનમાં નવસારી કોંગ્રેસ દ્વારા એસપી કચેરીએ જે આવેદન આપવામાં આવ્યું છે જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ દારૂ અને ડ્રગ્સના અડ્ડા ધમધમી રહ્યા છે. જે બાદ હવે નવસારીમાં કોંગ્રેસ દ્વારા એસપી કચેરીએ જઈને આવેદન આપ્યું હતું. આ આવેદનપત્રમાં નવસારી જિલ્લામાં ચાલતા દારૂ અડ્ડાઓને બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસે દારૂ અને ડ્રગ્સના બેરોકટોક વેપાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનો આરોપ છે જિલ્લામાં 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં સરકાર દારૂ અને ડ્રગ્સના વેપારને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે. તેમનું કહેવું છે રાજ્યમાં દરરોજ લાખો રૂપિયાનો ડ્રગ્સ, ચરસ, ગાંજા પકડાય છે, એના સમાચારો પણ આવે છે. પણ જે આની પાછળના જે મોટા લોકો છે, જે કારોબાર જે ચલાવી રહ્યા છે, તે ક્યારેય પકડાતા નથી. તે બેરોકટોક તેમનો ધંધો ચલાવી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ સરળતાથી લોકોને મળી રહે છે અને જેટલો જથ્થો પકડાય છે તેનાથી અનેક ગણી ઘૂસણખોરી થતી હોય છે તેવા આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે. સાંભળીએ કોંગ્રેસ નેતાનું શું કહેવું છે. અત્યારે જે આખું ખેલ હર્ષ સંઘવી સાહેબ ગૃહ મંત્રાલય ચલાવે છે, એમણે કાયદા વ્યવસ્થાની ધજ્જે ઉડાવતી વાતો કરી છે, પરંતુ ગુજરાતમાં બેફામ જે દારૂના અડ્ડાઓ ચાલે છે, બેફામ ડ્રગ્સ વેચાય છે, એની સામેની વાત એક પણ શબ્દ બોલવા નથી માંગતા. ત્યારે અમે આજે એસપી સાહેબને આવેદન આપીને એક જ વાત કહેવા માંગીએ છીએ કે નવસારી જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવે. એના એડ્રેસ આપવા માટે અમારી બહેનો તૈયાર છે. જો આવનારા સમયમાં દારૂના અડ્ડાઓ બંધ નહીં કરવામાં આવશે તો અમે જનતારેડ કરવાના છે અને પોલીસને ત્યાં બોલાવીશું. જે તે અધિકારી ત્યાં જવાબદાર હશે એની સસ્પેન્શનની માંગણી કરીશું. કોંગ્રેસ પાર્ટી પોલીસની સામે નથી, પરંતુ જે રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારની સામેની આ એક લડાઈ છે, કાયદા વ્યવસ્થાની લડાઈ છે. ભારત દેશ બંધારણથી ચાલતો દેશ છે, ત્યારે કાયદા વ્યવસ્થાની જે લડાઈ છે એને તાકાતથી અમે લડશું અને સરકાર સામે અમે કોઈ પણ ભોગે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગણી કરશું. આશરે કેટલા અડ્ડાઓનું લિસ્ટ છે આપણી પાસે? અમારી પાસે અત્યારે લગભગ નવસારી જિલ્લામાં 30 થી વધુ અડ્ડાઓનું લિસ્ટ છે. ગણેશભાઈ, મતદારો આપણાથી નારાજ થાય શક્યતા છે. વ્યસન કરનાર મતદાર, વ્યસન કરનાર મતદારો નારાજ થાય, પરંતુ એના કરતા વધારે વ્યસન મુક્તિ માટે જે યુવાનોને સારા રસ્તે દોરવાના છે ખૂબ જ જરૂરી છે. વ્યસન વાળા લોકો નારાજ થશે તો એની અમને પરવા નથી, મતની પરવા નથી. આ રાજકીય લડાઈ નથી, આ તો એક નૈતિકતાની લડાઈ છે. જે રીતે કોંગ્રેસ નેતા કહી રહ્યા છે કે દારૂ માફિયાનું રાજ ચાલી રહ્યું છે અને તેમનો આક્રોશ આ બધા પોલીસ કર્મીઓ સામે નથી, તેમનો આક્રોશ માત્ર ભ્રષ્ટ અધિકારીઓ સામે છે જે આ લોકોનો ધંધો ચલાવવા દે છે, જે આ ધંધાઓને ગુજરાતમાં ચલાવવાની છૂટ આપી રહ્યા છે. ગુજરાતના દરિયા કિનારે અને મેટ્રો શહેરોમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ સામાન્ય બની ગયું છે. છેલ્લા 5 વર્ષમાં આંકડા મુજબ ગુજરાતમાં 93 કિલો ડ્રગ્સ, 97 કિલો ડ્રગ્સ પિલ્સ, ઇન્જેક્શન જેવા પકડાયા છે. આ આંકડા રાજ્યમાં નશાખોરીનો વેપાર કેટલો પ્રમાણમાં છે તે દર્શાવી રહ્યા છે. આ આવેદનની મુખ્ય માંગણી છે કે દારૂબંધી જે નશાબંધી છે એનું કાયદાનું સાચી રીતે અને કડકપણે અમલ થાય. નશાનો બેરોકટોક વેપાર જે ચાલી રહ્યો છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે. આ આવેદનપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નવસારી જિલ્લામાં ચાલતા દારૂના અને ડ્રગ્સના અડ્ડા બંધ કરવામાં નહીં આવે તો દારૂબંધીની કડક અમલવારી નહીં થાય તો મહિલા સભ્યોની ટીમ દારૂના અડ્ડાઓ પર જઈને હલ્લાબોલ કરશે, તે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વિષયને લઈ તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.